ઓમ ગણેશ હર હર મહાદેવ। આ 24 જુલાઈએ દર્શ અમાવસ્યા છે। એ દિવસે ગુરુ પુષ્યામૃત યોગ છે। એ દિવસે એને હરિયાળી અમાવસ્યા કહેવામાં આવે છે। એ દિવસે સિદ્ધિ યોગ છે અને વિશેષ પ્રકારે સૌથી વધારે જે મહત્વ છે એ દીવાના પૂજનનું છે, અર્થાત દીપદાન પૂજન કે દીપ પૂજનનું મહત્વ છે। તો આજે એ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ દિવસે દીપ પૂજન કે દીપદાન કેવી રીતે કરવું, તો સવારે, બપોરે, સાંજે કે રાત્રે, અને એમાંય વિશેષ રૂપે જો કોઈ શિવાલયમાં જઈ રાત્રિકાલે કે સંધ્યાકાળથી સવાર સુધીમાં અખંડ દીવો કરે તો બહુ જ સારું। શિવાલયમાં ન થઈ શકે તો ઘરમાં જ આપણે શિવજીની સામે કે શિવલિંગની સામે આ અખંડ દીવો કરી શકીએ છીએ। હવે અખંડ દીવો ઊભી વાતનો, આડી વાતનો એવું કંઈ જરૂરી નથી। ઊભી વાતનો કરો કે આડી વાતનો કરો, પણ મૂળ ગૌ માતાના ઘીનો દીવો કરજો અથવા કરવો જોઈએ। બીજા નંબરમાં કે એ દીવો તમે, મેં કીધું એમ કે તમે શિવાલયમાં કરી શકો ને ઘરમાં કરી શકો। ત્રીજા નંબરમાં કદાચ દીવો રામ થઈ જાય આખી રાત્રિ દરમિયાન તો કોઈ અંધશ્રદ્ધા કે કોઈ શંકા રાખવાની જરૂર નથી। આપણે દીપદાન 1 મિનિટ માટે પણ કરીએ દેશકાળ અનુસાર તો પણ ચાલશે, ને વધુ કરીએ તો થોડું વધારે સારું રહેશે। તો એ રીતે દીવો થાય। હવે એ દીવો કર્યા પછી એ દીવો આપણે ભગવાન શિવને દાન કેવી રીતે કરવું, તો ભગવાનને દીવો પ્રજ્વલિત કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરવી। હા, એના પહેલાં તમને વિશેષ સૂચના કહું કે એ જે દીવો છે ને એ ભગવાનની હંમેશા જમણી બાજુએ મૂકવો અને આપણા ડાબા હાથ બાજુ આવશે, એટલે એ દીવો એ રીતે મૂકી દેવાનો। પછી દીવાની આજુબાજુ કંકુ કે ચંદનનો ચાંદલો કરો। દીવાની આગળ અથવા તો જ્યાં ચાંદલો કર્યો ત્યાં થોડા ચોખા પધરાવો અને દીવાની આગળ ફૂલ કે ફૂલની પાંખડીઓ અર્પણ કરો। એ કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, દીવાનું કામ છે જે અજવાળું આપે છે, અંધકારનો નાશ કરે છે। દીવાનું કામ છે શત્રુઓની બલબુદ્ધિનો વિનાશ કરે છે। દીવાનું કામ છે આપણા જીવનમાંથી પણ દુઃખરૂપી અંધારાને દૂર કરે અને સુખરૂપી પ્રકાશ આપે, અને દીવાનું કામ છે મનોકામના પૂર્ણ કરવાનું। તો આ રીતે પ્રાર્થના કરી અને ભગવાનને કહેવાનું કે આ દીવો, આ દીપદાન હું તમને કરું છું, એનો તમે સ્વીકાર કરજો અને મારા જીવનની સમસ્યાઓનો અંત કરજો। આ રીતે તમે શિવજીને દીપદાન કરશો આ દિવસે, કારણ કે દીપ પૂજાનું મહત્વ આ દિવસે છે। તો એ કરવાથી બધા જ પુણ્યની પ્રાપ્તિ થશે। અને એમાંય પાછું મેં કીધું એમ કે સિદ્ધ યોગ છે ને ગુરુ પુષ્યામૃત યોગ છે, તો આ બધા યોગમાં વિશેષ ફળ આનું પ્રાપ્ત થતું હોય છે। હવે એની સાથે સાથે તમે ચાહો તો એ દિવસે રુદ્રાભિષેક કરી શકો છો, શિવજીની પૂજા કરી શકો, શિવજીનો અભિષેક કરી શકો, અલગ અલગ મંત્રપાઠ કે સૂત્રપાઠ આદિ પણ તમે કરી શકો છો। અને એ આ વખતે 24 જુલાઈ દર્શ અમાવસ્યાએ કરવાનું રહેશે। અને મેં કીધું એમ કે કોઈ પણ સમયે તમે આ દીપદાન વિધાન કરી શકો છો। ઓમ ગણેશ હર હર મહાદેવ।